દાદાએ આપી કાકડી, ઈ પણ કેળાની લૂમ કરતા મોટી, અને મમ્મીએ તો લોહી કાઢ્યા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અત્યારમાં જાય છે દાદાની વાડીએ, અને અત્યારમાં મારો અવાજ એટલે હાવ બેહી ગયો છે ને જાય છે હાલીને. ત્યાં તો વાડીનું સીંડું ખોલ્યું ને બાજુમાં ડુંગળી વાવેલી છે. ડુંગળી જોઈ છે તો ડુંગળી તો એટલે હાવ હુઈ ગઈ હતી, અને આ સાઈડ આવ્યો છે મમ્મીએ હાથમાં વગાડ્યો હતો કાંટો સીંડું ખોલવા માટે, અને અત્યારે આપણે વાડીમાં આવ્યા છે ને વાહ વાહ, ये मुंह से सुपारी निकाल के बात। હમણાંનો જે વરસાદ હતો છે પવન વાળો વરસાદ હતો, ને આ સાઈડ જોઈ છે તો અહીંયા પણ દાદાની વાડીએ ખર ઉડાવી દીધું. પછી તો આવી ગયો કપાસમાં આટો મારવાને, કપાસ તો બગડી ગયો છે ને ફાલ પણ એટલો ખરી ગયો. આ વરસાદે તો ભાઈ દઈ નાખી છે, અને આ ભાઈ નુકસાની છે ખેડૂત ભોગવી ગયા. પછી આવ્યો હરગભાઈ આટો મારવાની, ત્યાં થોડીક સિંગો ઉતારી, અને પછી આ સાઈડ આવ્યો ને અહીંયા ભાઈ ધીમે ધીમે પગ મૂકવો છો. આ સાઈડ આવ્યો ત્યાં અહીંયા પણ મમ્મી ટુઈડેમાંથી કાઢે છે, ને અહીંયા જો